કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના વરાછા વિસ્તારના વતની શૈલેષભાઈ હિંમતભાઈના પાર્થિવ દેહને એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી કિશોરભાઈ કાનાણી, સંદીપભાઈ દેસાઈ, પૂર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને શૈલેષભાઈના નશ્વર દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌ મહાનુભાવોએ એરપોર્ટ પર હાજર શહીદના પરિવારને સાંત્વના પાઠવી શૈલેષભાઈના આત્માની ચીર શાંતિની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. આપને જણાવી દઈએ કે જ્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના વરાછા વિસ્તારના વતની શૈલેષભાઈ હિંમતભાઈના પાર્થિવ દેહને એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, સંદીપભાઈ દેસાઈ, પૂર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત શૈલેષભાઈના નશ્વર દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌ મહાનુભાવોએ એરપોર્ટ પર હાજર શહીદના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી શૈલેષભાઈના આત્માની ચીર શાંતિની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપને જણાવી દઈએ કે એક મોટા સમાચાર પણ છે અને આ એક વાત છે કે જ્યારે તેની અંદર દરેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને દરેકે મહાનુભાવોએ જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના જે પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા તેમના નશ્વર દેહને એરપોર્ટ ખાતે વિશેષ એર ઇન્ડિયાના માધ્યમથી લાવવામાં આવ્યો હતો અને શહીદના પાર્થિવ દેહને ખૂબ જ ધ્યાનથી અને પૂરા સન્માન સાથે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર જ્યારે તેમના નશ્વર દેહ પાર્થિવ દેહ પહોંચ્યો હતો ત્યારે તમામ રાજ્યના મંત્રી ત્યાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.